ચોમાસાનું 4 પાયાથી બનનારું હાથિયા નક્ષત્ર આ વર્ષે રાજ્યની અંદર ભારે વરસાદ આપવાનું છે। મિત્રો, સિસ્ટમનો વરસાદ ગુજરાતની અંદર હાથિયા નક્ષત્રમાં આવે તેવા અત્યારે યોગો બની રહ્યા છે ને હજુ ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે વિસ્તારોમાં વરસાદ ઓછા જોવા મળ્યા એ ભાગોમાં પણ વરસાદ ખાબકે તેવી આગાહી અત્યારે એક નહીં પરંતુ 3-4 જેટલા હવામાન નિષ્ણાંતો તરફથી મિત્રો આવનારા દિવસો જેમાં પણ હાથિયા નક્ષત્રની અંદર ભારે ગાજવીજ સાથેના વરસાદની કરવામાં આવી રહી છે આગાહીઓ। 2024નું આ ચોમાસું મિત્રો આદ્રા નક્ષત્રના પ્રારંભની સાથે શરૂ થયું હતું ને જેનું વાહન મોર હતું અને મિત્રો હાથિયા નક્ષત્ર પણ આ ચોમાસાનું અંતિમ નક્ષત્ર ગણવામાં આવે છે અને હાથિયા નક્ષત્રનું વાહન પણ મોર છે ને આમ મિત્રો હજુ જો કે સ્વાતિ અને ચિત્રા એવા 2 નક્ષત્રો પણ આવી રહ્યા છે પરંતુ ખેડૂતો માટે આ ચોમાસાના જે અંતિમ નક્ષત્રો હોય છે તે માવઠાની અંદર ગણવામાં આવતા હોય છે। ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે કયા કયા હવામાન નિષ્ણાંતો તરફથી રાજ્યની અંદર વરસાદને લઈને કેવો વર્તારો આગામી દિવસોમાં કરવામાં આવ્યો છે, ક્યારે ગુજરાત રાજ્યની અંદર ફરી મિત્રો દક્ષિણીય પશ્ચિમનું ચોમાસું સક્રિય બનશે। કારણ કે અત્યારે અમે તમને લાઈવ જે સેટેલાઇટ પિક્ચર બતાવીએ તેમાં જોઈ શકો છો કે માત્ર અત્યારે પૂર્વીય ભારતના ભાગો ઉપર જે ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે એટલા ભાગોમાં જ ભારે વાદળાનું ઝુંડ જોવા મળી રહ્યું છે। બાકીના ઉત્તરના વિસ્તારો હોય, પશ્ચિમના વિસ્તારો હોય, દક્ષિણીય ભાગોના વિસ્તારોમાં અત્યારે વરસાદની ગતિવિધિમાં થયો છે ઘટાડો। ત્યારે મિત્રો આપણે એ પણ જાણીશું ક્યારે દક્ષિણીય પશ્ચિમનું ચોમાસું ફરી સક્રિય બનવાનું છે ને ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર હજુ ભારે વરસાદનો આવવાનો છે રાઉન્ડ। મિત્રો, વરસાદ વયો નથી ગયો, તૈયાર રહેજો, બફારાનું પ્રમાણ વધ્યું એ વરસાદ આવવાના સંકેતો આપી રહ્યું છે। તો આ સાથે જ મિત્રો બંગાળની ખાડીના કાંઠાના પશ્ચિમ બંગાળ ઉપર જે અત્યારે ડીપ ડિપ્રેશન ભારે જોવા મળી રહ્યું છે આ ડીપ ડિપ્રેશન આપણા ગુજરાતને કેટલું અસર કરવાનું છે તો બીજી તરફ એ પણ આપણે જાણીશું મિત્રો કે હવામાન વિભાગ તરફથી આવનારા દિવસો જેમાં આપણે એ જાણીશું મિત્રો કે 16 સપ્ટેમ્બર, 17 સપ્ટેમ્બર, 18 સપ્ટેમ્બર અને 19 સપ્ટેમ્બર આજુબાજુના દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારો, કયા જિલ્લામાં કેવું વાતાવરણ રહેશે અને બીજી તરફ આપણે એ પણ જાણીએ તો મિત્રો હજુ આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોમાં જોવા મળી શકે વરસાદી વાતાવરણ। આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ। પહેલાં તો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ। સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું શરૂ થયું હતું ત્યારે આગાહીમાં જણાવ્યું હતું કે આ વર્ષનું ચોમાસું અનોખા પ્રકારનું રહેશે ગુજરાત માટે। રાજ્યની અંદર મિત્રો અત્યારે હવે પછી અમુક ભાગોની અંદર ભૂરના પવનો ફૂંકાય અને ચોમાસાની વિદાયના સંકેતો મળી જતા હોય છે પરંતુ હજુ ચોખ્ખો ભૂર કોઈ ગુજરાત રાજ્યના જિલ્લામાં ફૂંકાણો નથી। પાકિસ્તાનના ભાગો ઉપર અત્યારે એન્ટી સાયક્લોન રચાણા છે કે જે સૂકા પવનો ફૂંકી અને ચોમાસાને ધકેલતું હોય છે પરંતુ અત્યારે બંગાળની ખાડીમાંથી જે વરસાદી સિસ્ટમો બનવાના સંકેતો જોવા મળી રહ્યા છે જેના આધારે આ ચોમાસું મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતમાંથી વિદાય થાય તેવા તો અત્યારે કોઈ સંકેતો જોવા નથી મળી રહ્યા પરંતુ ઉલટાના હજુ આવનારા દિવસોમાં મિત્રો સિસ્ટમના વરસાદો ગુજરાતમાં આવે તેવી સંભાવના વધી રહી છે। મિત્રો, ખેડૂતોનો પાક અત્યારે તૈયાર થઈ ચૂક્યો છે, મગફળી તો તૈયાર થઈ ગઈ છે ને હવે પછી કેટલાક પાકોની અંદર તો નીંગલ પણ આવી જાય અને અત્યારે તૈયાર પાક આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકે તો નુકસાની તરફ જઈ શકે ને માત્ર હવે 10 થી 15 દિવસની અંદર જ ગુજરાતના તમામ ખેડૂતો જેણે મગફળી વાવી હોય આ સાથે જ મિત્રો તલના પાકો હોય આ જે ચોમાસું પાકો છે જેને તૈયારી કાઢવાની રહેશે ને એવામાં જ એ વિસ્તારોમાં મિત્રો તે દિવસોમાં જ વરસાદ આવે તેવા સંકેતો અને અત્યારે જે પ્રમાણે મોડલો અને આગાહીઓ હવામાન નિષ્ણાંતો આપી રહ્યા છે એ પ્રમાણે આગામી દિવસોમાં વરસાદની આગાહી આપણે તો પહેલાં એ જાણી લઈએ મિત્રો તો આવનારા દિવસો જેમાં હજુ 16 સપ્ટેમ્બર, 17 સપ્ટેમ્બર અને 18 સપ્ટેમ્બરે ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે, હવામાન વિભાગે કયા કયા ભાગોમાં કેવું એલર્ટ આપ્યું એ જાણીએ અને બીજી તરફ અત્યારે બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન આ ડિપ્રેશન અત્યારે મિત્રો નાનું સૂનું નથી એ ભાગોમાં તમે જોઈ શકો છો આ સિસ્ટમના વાદળાઓ ચક્રવાતની જેમ અત્યારે પોતાની આંખમાંથી અપરી લેવલે વાદળોના કન્ડેન્સેશનથી જોવા મળી રહ્યા છે ભારે તીવ્ર। હજુ આ વાદળાઓ પણ ગુજરાતની નજીક આવવાના છે ને જેના
ટ્રેકને લઈને હવામાન વિભાગે શું બતાવ્યું એ જોઈએ તો મેપ તમે જોઈ શકો છો, જેમાં મિત્રો આજ રાત્રિ દરમિયાન ખાસ કરીને બંગાળની ખાડીના કાંઠાના ઓડિશા રાજ્ય હોય, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ આ 3 રાજ્યોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ આપવામાં આવ્યું. તો આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની અંદર યલો એલર્ટ રહેશે. તો છત્તીસગઢ અને મિત્રો બિહારની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા. જોકે ગુજરાતની અંદર મિત્રો આગામી 1 થી 2 દિવસ સુધી કોઈ ભારે વરસાદની વોર્નિંગ આઈએમડી તરફથી જાહેર કરવામાં આવેલી નથી. અને તમે 16 સપ્ટેમ્બરનો પણ આઈએમડીનો જે એલર્ટનો મેપ જોઈ શકો, જેની અંદર મિત્રો આવતીકાલ ખાસ કરી ઓડિશાના વિસ્તારો હોય, છત્તીસગઢના વિસ્તારો હોય, પૂર્વ મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં આ 5 રાજ્યોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાના ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કરી દીધા છે. તો બીજી તરફ મિત્રો આવતીકાલે આ ડીપ ડિપ્રેશન થોડું વધારે નજદીક આવી શકે મધ્યપ્રદેશની, અને જેને જોતા પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોથી લઈ પશ્ચિમી મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય. 17 તારીખથી ગુજરાતના વાતાવરણમાં પણ આ સિસ્ટમના વાદળો આવે તેવી સંભાવના રહે ને જેના કારણે પૂર્વ અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમના વાદળોનું ઝુંડ પહોંચી શકે છે. તમે જોઈ શકો છો કે 17મી સપ્ટેમ્બરના દિવસે હવામાન વિભાગે પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો બાકીના પશ્ચિમી ભાગો હોય, ઉત્તર પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, આ સાથે છત્તીસગઢ અને બિહારના રાજ્યની અંદર પણ ભારે વરસાદ આ સિસ્ટમના કારણે 17 તારીખે ખાબકે તેવા અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ તરફથી જે ભારતનો અત્યારનો લેટેસ્ટ સેટેલાઇટ જે પિક્ચર લેવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો અત્યારે પૂર્વીય ભારતના જે રાજ્યો, જેમાં પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ લાગુના વિસ્તારો અને ઓડિશાના ભાગોની અંદર અત્યારે આ ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. અને હવે પછી જેમ જેમ ભૂભાગો તરફ આગળ વધશે એમ આ સિસ્ટમ મિત્રો નબળી પડી અને ડિપ્રેશનની કેટેગરીમાં થઈ જશે પરિવર્તિત. આ સિસ્ટમનો ટ્રેક પણ તમે આગામી દિવસોના જોઈ શકો છો, જેની અંદર મિત્રો અત્યારે આ સિસ્ટમ પશ્ચિમ બંગાળના ભાગો ઉપર પહોંચી છે અને આવનારી કલાકો અને દિવસોમાં આ સિસ્ટમ ઝારખંડના ભાગો પરથી લઈ ઉત્તરીય છત્તીસગઢના ભાગો તરફ આગળ વધે તેવી સંભાવના રહેલી છે. અને મિત્રો અત્યારે હવામાન વિભાગે જાહેર કરેલા ટ્રેકની અંદર તમે જોઈ શકો છો ઉત્તરીય છત્તીસગઢના ભાગોથી પણ આગળ વધી અને મધ્યપ્રદેશના ભાગો સુધી આ સિસ્ટમ આવી શકે. પરંતુ અત્યારે આપને જણાવી દઈએ તો મિત્રો પાકિસ્તાનના ભાગોમાં અત્યારે સૂકા પવનો ફૂંકનારા એન્ટી સાયક્લોનો પણ રચાઈ રહ્યા છે. આ એન્ટી સાયક્લોનો મિત્રો વરસાદી સિસ્ટમોને અવરોધતા હોય છે ને આજ જે સિસ્ટમ મિત્રો પશ્ચિમની દિશા તરફ આગળ આવશે, જેને અવરોધશે અને મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમ ઘણી બધી નબળી પડે તેવી સંભાવના. જોકે મધ્યપ્રદેશ પરથી રાજસ્થાન અને રાજસ્થાનના ભાગ ઉપરથી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની થોડી અસર ગુજરાત ઉપર પણ નોંધાય અને જેના કારણે મિત્રો 17, 18 અને 19 તારીખ આજુબાજુ ગુજરાતના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ સુધીના વરસાદો ખાબકે. આ ડીપ ડિપ્રેશન અત્યારે મિત્રો આપને જણાવી દઈએ તો જે ખાસ કરીને પૂર્વીય ભારતના પશ્ચિમ બંગાળના કાંઠા ઉપર સક્રિય જોવા મળી રહ્યું છે ને જેના કારણે ત્યાંના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર જે ઘાટા ગ્રે કલરનો વિસ્તાર બતાવવામાં આવ્યો તે ભાગોની અંદર 45 થી 55 કિલોમીટરની પ્રતિ કલાકના ઝડપના પવનો અને અમુકવાર 65 કિલોમીટરના જોટાના પવનો ફૂંકાવે તેવા પવનો ત્યાં કાંઠાના ભાગોમાં આવી શકે છે ને જેને લઈ હવામાન વિભાગે ત્યાંના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આજે આવનારી કલાકો માટે આવતીકાલે પણ આપી દેવામાં આવી છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે જે ખાસ 19 તારીખ સુધીનો ફિશરમેન વોર્નિંગનો ગ્રાફ હવામાન વિભાગે જાહેર કર્યો છે, જેમાં અરબી સમુદ્રમાં અંદર અને બંગાળની ખાડીના અંદરના ભાગોમાં આવનારા દિવસોમાં ભારે પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. તો આ સાથે જ મિત્રો આજ રાત્રિ માટેનો ગુજરાતનો તમે એલર્ટનો જે આગાહીવાળો મેપ જોઈ શકો, જેમાં આજ રાત્રિ માટે દક્ષિણી ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ સુધીનો ખાબકી શકે વરસાદ. બાકી રાજ્યના અન્ય વિસ્તારોની અંદર મિત્રો વરસાદની કોઈ વધારે શક્યતા નથી. ખાસ કરી દક્ષિણી ગુજરાતના સુરત લાગુના વિસ્તારો હોય, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ અને વડોદરા આજુબાજુના પણ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં રાત્રિ દરમિયાન મિત્રો હળવી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે જાહેર કરી છે. તો આ સાથે મિત્રો તમે 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખના પણ આગાહીના જોઈ શકો છો મેપો, જેની અંદર ગુજરાતની અંદર
ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગે પણ અત્યારે જાહેર નથી કરી, કારણ કે સામાન્ય વરસાદ વધીને ખાબકી શકે, જેમાં પણ દક્ષિણી ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના કાળા ડિબાંગ વાદળાઓ જે મંડાણી વરસાદો ખાબકતા હોય છે તેની આગાહી હવામાન વિભાગે જોઈ શકો છો મિત્રો કે રાજ્યની અંદર આગામી દિવસોના મેપ આગાહીના જાહેર કર્યા. હવે પછી આપણે જાણીએ તો આજ રાત્રિ દરમિયાન મોડલના આધારે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બની શકે. તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગોમાં વાદળિયું વાતાવરણ અને અમુક ભાગોમાં હળવા ઝાપટાથી લઈ હળવા વરસાદની સંભાવના રહેલી છે ને જેમાં પણ તમે જોઈ શકો સુરતના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય, નવસારી લાગુના વિસ્તારોની અંદર હળવો વરસાદ અમુક વિસ્તારોમાં આવનારી કલાકોમાં હજુ આજ રાત્રિ દરમિયાન ખાબકે, તો બીજી તરફ વલસાડ, નવસારી અને સુરતના કાંઠાના વિસ્તારોથી લઈ જોઈ શકો છો કે પૂર્વ ગુજરાતના પણ દાહોદ, પંચમહાલના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વાદળિયા વાતાવરણથી છાટાછૂટ થાય તેવી સંભાવના. બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણ ચોખ્ખું રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો આ સાથે મિત્રો 16 તારીખની અપડેટમાં તમે જોઈ શકો 16 તારીખે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલીના અમુક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના. દક્ષિણી ગુજરાતના ડાંગ અને વલસાડના અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકે, બાકી રાજ્યના અન્ય વિસ્તારોમાં કોઈ સંભાવના નહીં રહે. 17મી સપ્ટેમ્બરની પણ આપણે અપડેટ મેળવીએ તો 17મી તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની કોઈ ભારે આગાહી નથી, પરંતુ દક્ષિણી ગુજરાતના તાપી, નર્મદા, ડાંગ એ વિસ્તારોની અંદર મિત્રો હળવો વરસાદ ખાબકી શકે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. 18 તારીખે પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો કે જે ડિપ્રેશન અત્યારે પશ્ચિમ બંગાળ ઉપર સક્રિય છે, જે રાજસ્થાન, મધ્યપ્રદેશના ભાગો ઉપર આવે અને તેની અસરના કારણે ભેજનું પ્રમાણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વધે તેવી સંભાવના. જો કે કોઈ ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના નથી, પરંતુ ગુજરાતના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ, વાદળછાયા વાતાવરણથી હળવા વરસાદની સંભાવના રહે. 19 તારીખે તમે જોઈ શકો કે જે નબળી પડેલી સિસ્ટમના કેટલાક વાદળાઓ ઉત્તરી ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ સુધીના વરસાદો આપી શકે, પરંતુ એ ખૂબ જ છૂટાછવાયા મિત્રો હશે ને. મિત્રો હવે આપને જણાવી દઈએ તો 20 તારીખ પછી ગુજરાતમાં ફરી દક્ષિણીય પશ્ચિમનું ચોમાસું બનશે ભારે સક્રિય. જી હા મિત્રો, 20 તારીખ પછી ફરી વરસાદ માટે તૈયાર રહેવું પડશે, કારણ કે ગુજરાતની અંદર તમે જોઈ શકો, આપને બતાવીએ તો બંગાળની ખાડીમાં અત્યારે જે આપણે 24મી સપ્ટેમ્બરની અપડેટ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં નવી એક વરસાદી સિસ્ટમ તૈયાર થાય અને મિત્રો 27મી સપ્ટેમ્બર આજુબાજુ આપણે જણાવી દઈએ તો 26મી સપ્ટેમ્બરે મિત્રો હાથિયા નક્ષત્રનો પ્રારંભ મોરના વાહન સાથે થશે અને જેવું હાથિયા નક્ષત્ર બેસે એટલે વરસાદની ગતિવિધિમાં ગુજરાતમાં ભારે વધારો, સિસ્ટમનો વરસાદ આવે તેવી સંભાવના રહેશે. એમાં પણ આપને જણાવી દઈએ તો અત્યારે મિત્રો ઉત્તરીય ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર આ વર્ષે વરસાદ વધુ કોઈ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો સિવાય જોવા મળે તેવી સંભાવના નથી. જોકે 20 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર લોટરી વરસાદ એટલે કે અમુક છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ શરૂ થઈ જશે, પરંતુ ભારે વરસાદની સંભાવના મિત્રો 27મી સપ્ટેમ્બર પછી જોવા મળી રહી છે. એટલે કે આ મહિનાના અંત અને ઓક્ટોબરના શરૂઆતના દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર એક સિસ્ટમનો વરસાદ આવે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. બાકી આપને જણાવી દઈએ તો મિત્રો હાથિયા નક્ષત્રને લઈ વિશેષ માહિતી આપને જણાવી દઈએ. આ નક્ષત્ર 4 પાયાથી બનેલું હોય છે, જેમાં મિત્રો એવી કહેવત અને માન્યતા છે કે જો પહેલા દિવસે હાથી નક્ષત્રની અંદર ગાજવીજ સાથેના વરસાદો ખાબકે તો પછી આવનારા બાકીના ત્રીજા 3 દિવસ સુધી પણ એ વિસ્તારોની અંદર વરસાદ ખાબકતો હોય છે. આમ નક્ષત્રના 16 જેટલા દિવસોની અંદર 4 દિવસના તમામ દિવસો 4 પાયામાં વહેંચાયેલા હોય અને જેમાં જે વિસ્તારોમાં મિત્રો પહેલા દિવસે ગાજવીજ સાથે વરસાદ ખાબકે તો 16 નક્ષત્રના દિવસોની અંદર એ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ રહેતી હોય છે તેવી અત્યારે એક લોકવાયકામાં વાતો ચાલે છે. બીજી તરફ આપણે એ પણ જણાવી દઈએ તો ઘેલી ચિત્રા નક્ષત્ર પણ મિત્રો 10મી ઓક્ટોબરે બેસે અને જેનું વાહન ભેંસ છે. હાથિયા નક્ષત્રને લઈને આગાહી જાણીએ તો જૂનાગઢના મોહનભાઈ દલસાણિયા કે જેમણે જણાવ્યું કે ગુજરાતની અંદર હજુ એક સારો વરસાદ કે જેમાં પૂર કાઢી નાખે તેવા વરસાદ આવે
એ હાથિયા નક્ષત્રની અંદર આ વરસાદ ખાબકે તેવી તેમણે આગાહી કરી છે. એમણે જણાવ્યું છે કે હાથિયા નક્ષત્રમાં ગાજ વીજ સાથેનો વરસાદ ગુજરાત રાજ્યની અંદર જેમાં પણ 2 અને 3 તારીખે નવરાત્રિ શરૂ થઈ રહી છે ને જેમાં પણ ગાજ વીજ સાથેના વરસાદો હાથિયા નક્ષત્રના દિવસોમાં જોવા મળે તેવી સંભાવના. અંબાલાલ પટેલે પણ મિત્રો 27 થી લઈ અને 5મી ઓક્ટોબર વચ્ચે ગુજરાતની અંદર ભિન્ન ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે ને જેમાં નવરાત્રિમાં પણ ગાજવીજ સાથેના વરસાદો ખાબકે તેવી તેમણે આગાહી કરી છે. આ રીતે મિત્રો હવામાન નિષ્ણાંતોએ પણ હાથિયા નક્ષત્રમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ખેડૂતોના પાકોને મિત્રો આવનારા દિવસોની અંદર નુકસાની થઈ શકે એ પ્રમાણે આયોજન કરવા માટે વિનંતી પણ કરવામાં આવી છે. નવી કોઈ અપડેટ હશે આ લગતી તો મિત્રો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો.